ડંફાસ મારતો ખનન માફિયા વિક્રમસિંહ વાઘેલા બેનકાબ થયો છે। રેત ખનન માફિયાઓ ઓળખ બદલીને મંતવ્યના કેમેરાની સામે આવ્યા, ત્યારે કેમેરા સમક્ષ ખોટી ઓળખ આપીને બોગસ આરોપ લગાવ્યા છે। તો રેતી ચોરીના કિંગ કહેતા વિશાલ ભરવાડ વિક્રમસિંહ વાઘેલા ઉર્ફે જીગો પોતાને લીગલ કોન્ટ્રાક્ટર બતાવતા રેત ખનન માફિયાનું જુઠ્ઠાણું। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિકોએ કરી ખનન માફિયાઓની કરતૂતો કેમેરા સામે બેનકાબ। ખાન ખનીજ વિભાગના અધિકારી પર ઓગસ્ટ 2023માં કર્યો હતો હુમલો। તો ઘાયલ સરકારી અધિકારીએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી। વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ હતા હુમલાના મુખ્ય સૂત્રધાર। ત્યારે સજ્જન હોવાની સફાઈ મારતા ખનન માફિયાઓના ચહેરા હવે બેનકાબ થયા છે। તો વિશાલ અને વિક્રમસિંહની જોડી બેખૌફ કરે છે ગેરકાયદે રેતી ખનન। ત્યારે થોડા જ કલાકો પહેલા આ બંને મંતવ્ય ન્યૂઝ સામે ડંફાસો મારતા હતા, પરંતુ હવે તેઓનો ગુનાહિત ઇતિહાસ મંતવ્ય ન્યૂઝના જ કેમેરામાં આપ જોઈ રહ્યા છો। ત્યારે સજ્જન હોવાની સફાઈ મારતા ખનન માફિયાઓ બેનકાબ થયા છે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં। ત્યારે ડંફાસ મારતો ખનન માફિયા વિક્રમસિંહ વાઘેલા બેનકાબ થયો છે। શું અહીંયા જે રેતી ચોરીનું જે કૌભાંડ ચાલે છે? હા ચાલે છે સાહેબ, ફૂલ જ ચાલે છે, રાત દિવસ ચાલુ છે। હા બે સાઈડે પોઈચા સાઈડે ચાલુ છે, કનોડા સાઈડે ચાલુ છે। અને કેમ બંધ નહીં થતું? બધા અધિકારીઓની મિલીભગત? અરે બધી મિલીભગત જ। કોણ આવી જાય તો અહીં ભલે ત્યાંથી ગાડી નીકળે ને, આટલા ગાડી નીકળે ને ગાંધીનગર થી ત્યાં તો લોકોના મેસેજ પડી જાય, ફોન થઈ જાય મતલબમાં, એટલે સટાસટ નીકળી જાય। અહીંથી આ ચાલુ હોય ને તો સીધા ભવાનીપુરા નીકળી જાય। કઈ નીકળી જાય? ભવાનીપુરા થી સીધા નીકળી સીધા રોડ ઉપર સીધા ઘેર। અને પેલી સાઈડે આવે તો આ સાઈડે નીકળી જવાનું। હા તમે જોવો તો ખબર પડે। ભેંસો ચારવાના જે ચારો હતો ને, એક ભેંસ પડે ને સાફ થઈ જાય એવા એવા ખાડા કરેલા છે। ખાડા જોઈ લો, તમને આખો કોતરમ બતાવું હું તમને। અમારે અહીંયા આગળ વિધિ ચાલુ છે ને, એ બંધ રાખીને એકવાર ખાડા જોઈ લો પેલા। અમે બતાવીએ છીએ શમશાન યાત્રામાં અમે આવ્યા છીએ ને, શમશાન યાત્રાને બંધ રાખીને અમે ત્યાં આગળ તમારે જંગલ ખાતું બતાવવા અમે આવીએ હાથે, એવું હોય તો। નદીને કોરી ખાઈને રહ્યા લોકો? અરે જબરજસ્ત, અરે બધી જ રીતિ। કયા અધિકારીઓ મળેલા? કોઈ માહિતી છે આપને? એવી માહિતી સાહેબ નહીં, પણ મેં ના કહ્યું તમને કે આવી હોય, હા બસ ફોન થઈ જાય એકબીજાને, એટલે તમે તો આણંદ આવી ગયા હતા અમારે પણ બધું એવું કરીને નાહી હોય ગયા હોય ફટાફટ, એવું ચાલે છે આ તો। અચ્છા, હા। શું નામ તમારું? કરણ પરમાર। ક્યાં રહો છો? નવાપુરા કનોડા। આજે રેતી ખનન ચાલે છે નદીમાં અને આસપાસમાં, શું કહેશો કે કેવી રીતનું નેટવર્ક હોય છે આ લોકોનું? અહીંયા આગળ તમે બરોડાથી કદાચ નીકળો ને તો દુમાર ચોકડી કોની હોટલે પેશાબ કરવા બહો છો, કોની દુકાને ચા પીવો છો, કેટલા માણસ છો, કઈ ગાડી નંબર છે, એ લોકોને ગ્રુપમાં મેસેજ પડે છે અહીંયા આગળ। અને એની પાછળ તમારી ગાડી પાછળ બી આ લોકોની ગાડીઓ દોડતી હોય છે। હુમલા કરતા હોય છે આ લોકો? હુમલો તો જે માણસ તમારી પાછળ હોય ને એમને ખબર નહીં પડે તમને કે કોણ તમારી પાછળ છે। આ લોકોના ગ્રુપનો એક માણસ તમારી જોડે જ હોય, આગળ પાછળ જ। અને આની જોડે સરકારી કર્મચારી ક્યાંક સંડોવાયેલા? 80% ખાણ ખનીજ વાળા બધા જ હપ્તા ચાલે, હપ્તા બધાના। અચ્છા, પોલીસ ને બી? પોલીસ ના હપ્તા ચાલે। અને જે તમે જે ઇન્ટરવ્યુ બધા લેતા હતા ને એ બધા ધંધા વાળા છે, જે તમારી આજુબાજુ ઉભા થાય એ જોડાયેલા છે? હા, અચ્છા, મોટા ભાગના લોકો બધા આજે અમે આયા પેલા ઉભા હતા ને એ બધા રીતિના ગેરકાયદેસર ધંધા વાળા જ હતા, એવું છે? હા, એ ખાલી વાર્તા કરતા? હા, ખાલી વાર્તા જ હતી। બધા અંદર રસ્તા 100 રસ્તા બનાવેલા છે આ લોકો અંદર ભગવાન। હા, અચ્છા, પોલીસ કઈ કરતી નથી? પોલીસ ને હપ્તા મદદ કઈથી કરવાની પોલીસ? તો કોના આશીર્વાદથી વિશાલ વિક્રમસિંહની ચાલે છે દાદાગીરી, તે એક સળગતો સવાલ ઉભો થયો છે। ખનન માફિયા વિશાલ ભરવાડ વિક્રમસિંહ વાઘેલાનો ક્યારે નીકળશે વરઘોડો? શું વિશાલ ભરવાડ વિક્રમસિંહ વાઘેલા પોતાને તંત્ર સમજે છે, તે સવાલ ઉભો થયો છે। વિશાલ ભરવાડ વિક્રમસિંહ વાઘેલા કેમ ફરે છે, તે સળગતા સવાલો ઉભા થવા પામ્યા છે। તો કાળા કાચની ગાડીમાં શું વિક્રમ ભરવાડ અને વિક્રમસિંહ કરે છે
ખનનના ખેલ તેવા સળગતા સવાલ ઉભા થયા છે. આખરે કોના આશીર્વાદથી વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ વાઘેલાની આ દાદાગીરી ચાલી રહી છે? ખનન માફિયા વિશાલ ભરવાડ વિક્રમસિંહ વાઘેલાનો વરઘોડો ક્યારે નીકળશે તે એક મોટો સળગતો સવાલ ઉભો થયો છે. ત્યારે શું વિશાલ ભરવાડ વિક્રમસિંહ વાઘેલા પોતાને તંત્ર સમજે છે? વિશાલ ભરવાડ વિક્રમસિંહ વાઘેલા કેમ ફરે કાળા કાચની ગાડીમાં તેવા સળગતા સવાલો ઉભા થયા છે. ત્યારે કાળા કાચની ગાડીમાં શું વિક્રમ ભરવાડ અને વિક્રમસિંહ ખનનના ખેલ કરે છે તેવા સળગતા સવાલો ઉભા થયા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ આ સવાલ પૂછી રહ્યું છે કે આખરે કોના આશીર્વાદથી આ વિશાલ ભરવાડ ને વિક્રમસિંહ વાઘેલાની આ દાદાગીરી ચાલી રહી છે? તો રેતી ખનન માફિયાનું જે કૌભાંડ સામે આવ્યું છે, કૌભાંડી માફિયાઓની હરકતો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં પર્દાફાશ થઈ છે. ત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ કૌભાંડી માફિયાઓની હરકતો પર કાયદાની લગામ ક્યારે લાગશે? તો પોલીસ અધિકારી અને સરકારી તંત્રની પણ મિલીભગત હોવાની અહીં વાત સામે આવી છે. તો સરકારી કર્મચારી 80% સંડોવાયેલા હોવાનો સ્થાનિકોએ પણ આક્ષેપ લગાવ્યો છે. આ સાથે પોલીસ કર્મચારીની સંડોવણીનો પણ આરોપ લગાવાયો છે. સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે વિશાલ, ખનન માફિયા વિક્રમસિંહ ભરવાડ અને વિક્રમસિંહ વાઘેલા અને વિશાલ ભરવાડનો મંતવ્ય ન્યૂઝમાં પર્દાફાશ થયો છે. શું છે સમગ્ર મામલો અને શું કહેશો આ વિગતે? હિરલ, સૌથી પહેલા તો આજે રેત ખનનનું ગેરકાયદેસર કૌભાંડ આચરતા બંને ખનન માફિયાઓ છે તે લોકોની હિંમતની દાદ દેવી જોઈએ કે ના તે પોલીસથી ગભરાય છે, ના ખાણ ખનીજ અધિકારીથી અને ના તો મીડિયાથી. આજે તે લોકો પહેલીવાર પોતાની ઓળખ બદલી અને મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આવ્યા અને તેમણે બેફામ રીતે ક્યાંક ને ક્યાંક આરોપો લગાવ્યા. પણ તેમને કદાચ ખબર નહીં હોય કે ગુનેગાર ગમે એટલો સાતીર કેમ ના હોય, પરંતુ તેની પોલ ખુલી જ જાય છે. આવું જ થયું છે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર બી તેમની સાથે, કારણ કે તેમણે પોતે લીગલ રેત ખનનનું કામ કરતા અથવા લીગલ કોન્ટ્રાક્ટર તરીકે તે લોકોએ મંતવ્ય ન્યૂઝના કેમેરા પર માહિતી તો આપી અને આરોપો પણ લગાવ્યા, પરંતુ તેમના આ ખોટા ખેલ આખરે ખુલ્લા પડી ગયા છે અને તેમની જે હકીકત છે તે સામે આવી ગઈ છે. વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ વાઘેલા બંને જે મુખ્ય કિંગપિન છે, જેમણે આડકતરી રીતે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં ઇન્ટરવ્યૂ આપ્યા અને તેમણે એવું પણ કહ્યું કે તે વડોદરાના કિંગ છે. એટલે ક્યાંક સાબિત થઈ રહ્યું છે કે આ લોકો કિંગ એટલા માટે છે કારણ કે તે લોકો સરકારને, તમામ ડિપાર્ટમેન્ટોને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે અને એટલા માટે તે લોકોને કોઈનો ખોફ નથી અને બિંદાસ તે લોકો આ કૌભાંડને અંજામ આપી રહ્યા છે. ત્યારે સૌથી મોટી વાત એ થઈ રહી છે કે જે રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેમાં જે લોકલ જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે તે લોકોને ક્યારેય કોઈ પણ તકલીફ નથી થઈ, ક્યારેય તેમના પર હુમલા નથી થયા. તે લોકો ચેકિંગમાં જાય છે, પાછા આવી જાય છે અને નીલ રિપોર્ટ કરે છે. ખાસ વાત એ જણાવવા માંગીશ કે 2023 ઓગસ્ટની અંદર જે ભાદરણની અંદર જે ગુનો દાખલ થયો છે તેની અંદર જે મદદનીશ નિયામક હતા જેનું નામ નરેશ જાની છે, તે પોતે સુરતના ફ્લાઇંગ સ્કોડથી ખાણ ખનીજ વિભાગ તરફથી તેમની અધિકારીની સૂચના મુજબ રેડ કરવા આવ્યા હતા અને જે ખનીજ સંપત્તિ છે તેની અંદર ગેરકાયદેસર રીતે જે ખનનની પ્રવૃત્તિ ચાલતી હોય છે તેને રોકવા માટે આવ્યા હતા. પરંતુ વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ બંને ત્યાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા, આ નિયામક પર હુમલો કર્યો અને તેમને કપડાં ફાડી નાખ્યા અને મારામારી કરી. આ બાબતનો ગુનો જ્યારે પોલીસ સ્ટેશનમાં નોંધાયો ત્યારે મુખ્ય આરોપી તરીકે વિશાલ ભરવાડને 1 નંબરે અને બીજા નંબરના આરોપી તરીકે વિક્રમસિંહ વાઘેલા ઉર્ફે જીગાને દર્શાવવામાં આવ્યા છે. સત્તાવાર રીતે સરકારી અધિકારી પર ઓન ડ્યુટી હુમલો કરવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. એટલે કે જે આપણે મંતવ્ય ન્યૂઝ દ્વારા માહિતી રજૂ કરવામાં આવી હતી તે એકદમ સચોટ અને સ્પષ્ટ છે કે આ પ્રકારની વૃત્તિ ધરાવતા આ લોકો કે જે ગેરકાયદેસર રેતીનું ખનન તો કરે જ છે, પરંતુ જો ત્યાં તેને રોકવાની કોઈ પણ કોશિશ કરે તે પછી લોકલ માણસ હોય, અધિકારી હોય કે પછી મીડિયા હોય, તેના પર હુમલો કરવાની પૂરી તૈયારી સાથે તે પહોંચતા હોય છે. આજે પણ સમીકરણો એવા જ બનતા હતા, પરંતુ જે રીતે મંતવ્ય ન્યૂઝે ત્યાં કવરેજ કર્યું અને પોલીસને માહિતી આપીને ત્યાં બોલાવવામાં આવી તે દરમિયાનમાં ક્યાંક પોતાની ઓળખ બતાવી, છુપાવી અને તે લોકો કેમેરાની સામે આવ્યા, ખોટા આરોપો લગાવ્યા, પરંતુ તેમના જુઠ્ઠાણા સામે આવી ગયા છે. કારણ કે રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ કરનારા વિક્રમસિંહ વાઘેલા અને વિશાલ ભરવાડ બંને આરોપીઓ આજે ખુલ્લા પડી ગયા મંતવ્ય ન્યૂઝના કેમેરાની સામે.
તેમણે જુઠ્ઠાણું તો રજૂ કર્યું. તેમને એમ થયું કે ક્યાંક તે લોકોની ઓળખ છતી નહીં થાય અથવા તો પછી તેમની જૂની માહિતી સામે નહીં આવે, પરંતુ તેમનો પૂર્વ ઇતિહાસ સામે આવી ગયો છે. જે અધિકારી પર તેમણે હુમલો કર્યો હતો તેના દ્રશ્યો પણ કદાચ આપ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોતા હશો કે જે મદદનીશ નિયામક હતા નરેશ જાની, તેમના પર તે લોકો સુરતથી ફ્લાઇંગ સ્ક્વોડમાં ખાણ ખનીજ વિભાગ તરફથી તે રેડ કરવા ત્યાં આવ્યા હતા. તે દરમિયાનમાં વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ વાઘેલાએ તેના પર હુમલો કર્યો ટીમ સાથે અને મારામારી થઈ હતી. આ ગુનાની અંદર પણ તે લોકો અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક તે લોકો કાર્યવાહી ચાલી રહી છે, તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે વિશાલ ભરવાડે ત્યાં લીઝ તો લીધી છે, પરંતુ કોન્ટ્રાક્ટ લીધા પછી તે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિને પણ એ જ રીતે બેફામ રીતે અંજામ આપી રહ્યા છે અને રેતી ચોરીનું કૌભાંડ આચરી રહ્યા છે. મહીસાગર નદીના પટમાંથી અને મહીસાગર નદીની અંદરથી તે લોકો બેફામ રીતે રેતી ચોરી કરી અને પ્રકૃતિને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. તે લોકોના દબાવમાં અધિકારીઓ એટલા મોટા પ્રમાણમાં છે કે તે લોકો આ બેફામ રીતે ત્યાં જે વિશાલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. વિશાલ ભરવાડ જે ડંફાસો મારતા હતા તે મંતવ્ય ન્યૂઝ પર એક વખત સાંભળી લઈએ. એક જગ્યાએ જવાનું છે, પણ હું તમને એમ પૂછું છું કે નામ શું છે? એટલે તમે નહીં, હું નહીં, આખી જનતા, તમામ જનતા અત્યારે જોઈ રહી છે, લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે, તમામને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ ચાલી રહ્યું છે. હું તમને જોડે જ લઈ જાઉં, મને એક્ઝેક્ટ પોઈન્ટ નું નામ નથી ખબર, તમે મારી સાથે ચાલો. વિસ્તાર કયો, ક્યાં એરિયા કયો? વડોદરા જ. વડોદરા દત્ત મહીસાગર નદીનો જ પટ, બીજો કોઈ પટ બી નહીં, કોઈ નદી બી નહીં, બાકી બધી નદી ચાલુ જ છે. કઈ વડોદરામાં કઈ જગ્યા આટલો મોટો પટ્ટો છે? સાવલી પાસે કે આગળ કઈ જગ્યાએ? મહીસાગર નદી પટમાં જ, વડોદરા જિલ્લામાં જ, સાવલી તાલુકામાં જ. અહીંયા જ? હા, અહીંયા જ. અચ્છા, તો ત્યાં અત્યારે ચાલી રહ્યું છે કામ? ચાલુ છે. અને પેલા પણ તમે મંતવ્ય ત્યાં જઈને લાઈવ કર્યું હતું, ગમે તેનો ફોન આવ્યો, ચાલુ લાઈવ મૂકીને તમારા માણસો ત્યાંથી નીકળી ગયા હતા. એવું તમે કઈ રીતે કહી શકો? ત્યારે તમે ત્યાં હાજર હતા? ચાલુ લાવ્યો હતો, હું સામે જ ઉભો હતો, હું જોતો હતો. અત્યારે જે તમે મારું ઇન્ટરવ્યુ લો છો, આપણે બે જેમ વાત કરીએ છીએ એમ તમારા કોઈનો ચાલુ ફોન આવે અને તમે તરત સ્પીકર અહીંથી બંધ કરી, પછી જો ત્યારે બંધ થઈ ગયા હોય તો અત્યારે આવવાની જરૂર જ ના પડે. કારણ કે સૌથી મોટી વાત એ છે તમે જે એલિગેશન કરી રહ્યા છો એ એલિગેશન પુરવાર કરવું પણ એટલું જ જરૂરી છે. બરાબર? જેમ આપણે કોઈના પર એલિગેશન કરીએ છીએ ખનીજ માફિયા પર, તો તેને પુરવાર કરવા માટે અમે અહીંયા આવીએ છીએ. એ જ રીતે તમારું એલિગેશન પર તમારે પુરવાર કરવું પડે. જો એવું હોત તો આજે મંતવ્ય અહીંયા ના ઉભું હોત, કદાચ મંતવ્ય જતું રહ્યું હોત. આજે મંતવ્ય જે ઉભું છે એ બીજા પોઈન્ટ ઉપર ઉભું હોય. પોઈન્ટ ગમે તે હોય પણ છે મહીસાગર નદીનો પટ્ટો, અને તમે જે કહો છો એ પટ્ટા પર અમે જવા તૈયાર છીએ. તો હું તમારી સાથે હાલવા તૈયાર જ છું. ચલો. સાથે તમે એક જાગૃત નાગરિક છો, તમારી ફરજમાં પણ આવે છે કે તમારે આ તમામ જગ્યાએ જો તમને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો તમારે પોલીસ કે લાગતા વળગતા અધિકારીઓને સંપર્ક કરવો જોઈએ. હા, કરવો. માનો છો તમે એવું? હા, માનું છું. ના કરો તો કેટલા ભાગીદાર તમે કહેવા? 100% ભાગીદાર. જેટલા તમે ભાગીદાર એટલા હું ભાગીદાર. આજે ઉજાગર કરવા અમે આવ્યા છીએ, એટલે તમે પણ સાથે રહીને એટલું ઉજાગર કરવાની કોશિશ કરશો? પૂરેપૂરી 100% કરીશ. તો આપ જોઈ રહ્યા છો તો ડંફાસો મારતો હતો વિશાલ ભરવાડ કે અલગ અલગ જગ્યાએ ખાણ ખનીજનું ખનન કરવામાં આવે છે તેવો આરોપ લગાવતો હતો, પરંતુ આજ વિશાલ ભરવાડ ખુદ આરોપી નીકળ્યો છે, ખનન માફિયા નીકળ્યો છે. ત્યારે આજ મુદ્દે વિશાલ મહેતા આપણી સાથે ફરીથી લાઈવ જોડાઈ ગયા છે. વિશાલ, આજે ડંફાસો મારતો હતો, થોડા જ કલાકો પહેલા મંતવ્ય ન્યૂઝના કેમેરા સામે અને પર્દાફાશ થયો કે એ પોતે જ એક ખનન માફિયા છે, શું કહેશો? હિરલ, જે રીતે કોન્ટ્રાક્ટર બનીને મંતવ્ય ન્યૂઝના કેમેરાની સામે આવ્યો અને તેણે વાત કરી કે તે લીગલ કોન્ટ્રાક્ટર છે, તે લીગલ કામ કરે છે, પરંતુ કદાચ એ ભૂલી ગયો કે તેનો પૂર્વ ઇતિહાસ અને અત્યારે હાલમાં તે પ્રવૃત્તિ જે કરે છે એ શું છે. એ પોતે જ સૌથી મોટો રેત ખનનનું ગેરકાયદેસર કામ કરનારો સૌથી મોટો માફિયા છે. મહીસાગર નદીને ખોદવામાં અને તેની રેતી ચોરીમાં જો સૌથી મોટો હાથ હોય તો તે વિશાલ ભરવાડ અને વિક્રમસિંહ વાઘેલાનો છે અને તેની સાથેની રહેલી ટીમનો છે. અને એટલે જ જ્યારે તે કેમેરા સામે આવ્યો ત્યારે તે સજ્જન બનીને કહેતો હતો કે મારી તો લીગલ લીઝ ચાલે છે અથવા તો લીગલ કોન્ટ્રાક્ટ ચાલે છે. અને તેણે જે રીતે આરોપ લગાવ્યા કે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા આવે છે અને પછી ફોન આવતાની સાથે જતી રહે છે, પરંતુ સૌથી મોટી વાત તો એ છે નોંધનીય કે જ્યારે એ વાત કરે છે કે ચલો તમને અલગ અલગ જગ્યાએ લઈ જઈએ અને આ ગેરકાયદેસર લીઝો બતાવું, તમે બંધ કરાવો, ત્યારે મંતવ્ય ન્યૂઝે જ્યારે તૈયારી બતાવી કે ચલો અમે તમારી સાથે આવીએ છીએ, ત્યારે પોલીસની માહિતી જાણતાની સાથે જ કે પોલીસની ટીમ સ્થળ પર આવે છે અને તેની ઓળખ છતી થઈ છે, એટલે તાત્કાલિક જ તે ગાડી લઈને ત્યાંથી રવાના થઈ ગયો. તેને માત્ર કેમેરાની સામે આવી અને ખોટી માહિતી આપી હતી અને ખોટા આરોપો લગાવ્યા હતા.
પરંતુ જો ખરેખર તે સાચો હોત અને તેને ખરેખર રીતે જો આ તમામ ગેરકાયદેસર કૌભાંડ પકડવું હોત અથવા તો પકડાવવાની તૈયારી બતાવતો હોત તો ચોક્કસ રીતે ત્યાં ઊભો રહ્યો હોત અને અમારી ટીમની સાથે તે આગળ આવ્યો હોત અને તેણે આ પ્રકરણ પકડાવવા માટે થઈને મદદ કરી હોત. પરંતુ તેનું જૂઠાણું સાબિત થઈ ગયું છે. વિક્રમસિંહ વાઘેલા અને વિશાલ ભરવાડ છે, બંનેના જુઠ્ઠાણા સાબિત થઈ ગયા પછી તે લોકોનો પૂર્વ ઇતિહાસ, તેના કૌભાંડો પણ સામે આવી ગયા છે કે આ લોકો પોતાને રેતી ખનન માફિયાના ગેરકાયદેસર કૌભાંડના કિંગ બતાવે છે. અને આડકતરી રીતે તેમણે જે જાહેરાત કરી છે ટીવી પર તેનાથી સાબિત થઈ રહ્યું છે. તેમણે ખુલ્લી પડકાર ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગને, પોલીસને અને સરકારી તંત્રને ફેંકી હોય તેવું લાગી રહ્યું છે. એટલે હવે પ્રશ્ન થઈ રહ્યો છે સરકારી કાર્યવાહી પર, સરકારી બાબુઓ પર અને આ સરકાર પર કે આટલા બેફામ બનેલા આ ખનીજ માફિયાઓ છે તેને ખરેખર બાનમાં લેવામાં આવશે કે કેમ, કે પછી હજી પણ તેમને ખુલ્લો દોર આપવામાં આવશે કે જ્યાં સુધી બીજા આવા જે નિષ્ઠાવાન જે ફ્લાઇંગ સ્કોડના જે નરેશ જાની કરીને જે અધિકારી હતા તેમના પર હુમલો કરાયો એવા અનેક અધિકારીઓની ત્યાં પિટાઈ થાય, તેમના કપડાં ફાટે અને તેમ હુમલાનો શિકાર બને, ત્યાર પછી પોલીસની આંખો ખુલશે કે પછી તંત્રની આંખો ખુલશે? શું આ બધી મોટી ઘટનાઓ બનવાની સરકાર કે ડિપાર્ટમેન્ટ રાહ જોઈ રહ્યું છે? આ તમામ સવાલો અત્યારે એને ઊભા થયા છે. અને બેખોફ બનીને જે મોંઘીદાટ ગાડી એટલે કે હમર જેટલી મોંઘી ગાડીઓ લઈને ફરનારા આ જે આરોપીઓ છે, જે કાળા ડિબાંગ કાચ કરી અને જે ગાડીઓ ફેરવે છે, ત્યારે સવાલ એ થાય છે કે આ પોલીસ તંત્રની જે ડ્રાઈવ થાય છે એ ડ્રાઈવ ક્યાં જાય છે? આખરે ડ્રાઈવ કરવામાં ક્યાં આવે છે? અને જો ડ્રાઈવ કરવામાં આવે છે તો બિંદાસ્ત આ જે રોડ પર ફરતા આ પ્રકારના વિશાલ ભરવાડ જેવા આરોપીઓ છે જે કાળા ડિબાંગ કાચ કરીને ફરે છે અને ગુનાઓને અંજામ આપે છે, તો તેની સામે આજ સુધી કાર્યવાહી કેમ નથી થઈ? કેમ તેની ગાડી હજી સુધી ડિટેન કરવામાં નથી આવી? મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જે તેની ગાડી દેખાઈ છે તે સાબિત કરે છે કે તે હળ જે ટ્રાફિકના નિયમો અને અન્ય જે આરટીઓના નિયમોનું તે ઉલ્લંઘન કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં તેની સામે હજી સુધી કેમ નથી લેવામાં આવ્યા? શું સરકારી તંત્ર તેનાથી દબાયેલું છે? શું પોલીસ પૈસા ખિસ્સામાં મૂકી અને આંખ આડા કાન કરી દે છે? આ સવાલો હવે ઊભા થઈ રહ્યા છે એટલા માટે કારણ કે આવા જે રેત ખનન માફિયાઓ છે તેમણે એટલી બધી હિંમત બતાવી છે કે તે લોકો હવે ટીવી સ્ક્રીન પર પોતાની ઓળખ બદલી અને આવવા લાગ્યા છે. અને એ જ કારણ છે કે હવે એ સમય દૂર નથી કે આજે તે ટીવીની સ્ક્રીન પર પોતાની ઓળખ બદલીને આવી રહ્યા છે. કાલનો એ દિવસ હશે કે જ્યારે તે પોતાની ઓળખ બદલી અને ક્યાંક કોઈ અધિકારીની ઓફિસમાં ઘૂસી જશે અને તેમને ઢોરમાર પણ મારી શકે છે. એટલે આ જે ગંભીર પળોની ક્યાંક હકીકત સાબિત થાય તે પહેલાં તંત્ર દ્વારા કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી બની ગયા છે. તમે ગામ લોકોના જુવાનીના જે સ્ટેટમેન્ટો સાંભળ્યા, તેમની જે ઇન્ટરવ્યૂ સાંભળ્યા, તેમાં પણ સાબિત થઈ રહ્યું છે. તે લોકો સ્પષ્ટ બોલી રહ્યા છે કે તમારી પાસે જે લોકો ઊભા હતા તે પોતે પણ ક્યાંક ને ક્યાંક રેતી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા છે. પોતે હાજર રહીને જે ફિશિયારીઓ મારતા હતા અને જે મોટી મોટી સજ્જનતાની વાતો કરતા હતા તે તમામ લોકો ક્યાંક રેત ખનન માફિયાના મોટા કૌભાંડીઓ છે તેવી હકીકત ગ્રામજનો પોતે અમને આપી ગયા. અને સૌથી મોટી બાબત એ છે કે જ્યારે ગામના લોકો આટલી મોટી વાત જાણે છે તો લોકલ પોલીસ, લોકલ ખાણ ખનીજ અધિકારીઓ શા માટે આટલું બધું પ્રોત્સાહન આ માફિયાઓને આપે છે અને તેમને મોટા કરી રહ્યા છે? આ પ્રકારના કૌભાંડો કરનાર લોકોને ક્યાંક ને ક્યાંક જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ અને કડકમાં કડક સજા કરાવવી જોઈએ કે જેનાથી દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની હરકત ન કરે તેવા પરિણામો સામે આવે. જી.